જાણવા માંગીશ કે વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરતા અને કેવી રીતે ટાઈમ શેડ્યુલ ને બધું રહેતું તમારું અભ્યાસનું, અને પહેલી વખત આ રિઝલ્ટ જોયું સવારે જ્યારે કે બપોરે જે ટાઈમે તમે જોયું ત્યારે પહેલું રિએક્શન શું હતું તમારું? દરમિયાન વિદ્યાકુળનો જે સપોર્ટ હતો ને એવો મને ક્યાંય નથી મળ્યો અત્યાર લગીનમાં. તો જે સ્કૂલમાં હતો, પછી પરીક્ષા ટાઈમે તો સ્કૂલ ન હોય એટલે સ્કૂલનો જે સહારો હતો ને ત્યાં વિદ્યાકુળ બની હતી પરીક્ષા ટાઈમે. એટલે દિવસે જ કીધું હતું કે પપ્પા આપણા પરિવારમાં કોઈ નહીં આવ્યું ને એટલું રિઝલ્ટ આવશે એમ, એટલે એટલો મને વધારે ગૌરવ. પોતાનું ઘરનું મકાન છોડી દીધું, ઉપર રહેવા આવી ગયા. પપ્પાને બીમારી હતી છતાં પણ ભાઈએ પોતાની મહેનતનું ધ્યાન હતું ને એ એક્ઝામ ઉપર જ કેન્દ્રિત કરીને રાખ્યું. કે વર્ષ દરમિયાન આપણે મહેનત કરી વિદ્યાકુલ સાથે, ઘણા બધા સરના તે વિડીયો પણ જોયા હશે, તો એમાંથી કયા સરના વિડીયોમાં વધારે મજા આવતી અથવા વધારે ગમતા હતા ને કે આ મારે કરવું જોઈએ એમ? મેં આને પહેલેથી એક જ સલાહ આપું છું કે તું મુકેશભાઈનો છોકરો રોહન છે એમને જો ઓલા રોહનના પપ્પા મુકેશભાઈ જાય એ તરીકે મને બધા ઓળખે ને તો મને વધારે આનંદ આવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરીથી સ્વાગત છીએ. ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ હમણાં જ ડિક્લેર થઈ ગયું છે અને ગુજરાત બોર્ડનું જેવું ઊંચું રિઝલ્ટ છે અને વિદ્યાકુલનું તેમ કહી શકાય કે એનાથી પણ ઊંચું રિઝલ્ટ, અને ઘણા બધા બાળકોને મળવાનો મોકો, અને એમાંના જ એક વિદ્યાર્થી સાથે આજે આપણે રૂબરૂ મુલાકાત કરવા માટે આવ્યા છીએ. તો હું એ વિદ્યાર્થી પાસે જ જાણી રહીશ અને તમને જણાવીશ કે એમનું નામ, એમનું પર્સન્ટેજ અને એમના પર્સન્ટાઇલ રેન્ક. તો મારું નામ દુધકે રોહન મુકેશભાઈ છે. મારે 12થમાં 92.14% હતા અને 99.47% હતા. વિદ્યાર્થી મિત્રો, 92% રિઝલ્ટ એટલે A1 મેળવ્યો છે. ધોરણ 12 કોમર્સમાં A1 મેળવવો હું ઘણી વખત કહેતો રહ્યો છું કે ખૂબ જ અઘરી વાત છે, અને ભાઈએ A1 ધોરણ 12માં પણ મેળવ્યું છે. અને ખાસ કરીને હું એ જાણવા માગીશ કે 10મામાં શું પર્સન્ટેજ હતો, 11મામાં કેવા પર્સન્ટેજ આવ્યા, 12માની પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા અને બોર્ડના પર્સન્ટેજની યાદ કરીએ. 10મામાં મારે 79% હતા, પછી 11થમાં 84 પહોંચ્યો અને ત્યાંથી ધીરે ધીરે જર્ની સ્ટાર્ટ થઈ. એમાં પ્રથમ સામયિક 12માની પ્રથમ સામયિકમાં 84 જ આવ્યા, અને પછી ત્યારબાદ પછી ગ્રુપ સર્કલમાં કોમ્પિટિશન શરૂ થઈ કે એક્ઝામને રિલેટેડ, એના લીધે બધા આખા ગ્રુપનું રિઝલ્ટ અપ થયું અને અત્યારે બોર્ડમાં મારી આખું ગ્રુપ અમારું A1માં છે અત્યારે. સરસ, ખૂબ સરસ વાત ભાઈએ કરી કે 79%થી 92 પર પહોંચી ગયા છે. એટલે આમ કહીએ ને કે મહેનત કરીએ ને તો કાંઈ અશક્ય છે જ નહીં. જેટલી તમારી મહેનત વધારે હશે એટલું સરસ પરિણામ મળવાનું જ છે. ભાઈએ વાત કરી કે અમે ગ્રુપમાં કોમ્પિટિશન કરી. ગ્રુપમાં કોમ્પિટિશન એટલે આપણે એમ કહીએ ને કે કોમ્પિટિશન ન હોય, મિત્ર સર્કલમાં કોમ્પિટિશન ન હોય, પણ હું તમને અહીંયા કહેવા માગીશ કે મિત્ર સર્કલમાં પણ હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ. કે હું 1% પ્લસ કરું તો બીજે એમ કે નહીં હું 2% પ્લસ કરું. એમ જોતાં ભાઈએ વાત કરી કે આખું ગ્રુપ અત્યારે A1માં છે, એમ કે આખા ગ્રુપને A1 માર્ક્સ, A1 રિઝલ્ટ આવ્યું છે. તો હું જાણવા માંગીશ કે વર્ષ દરમિયાન કેવી રીતે મહેનત કરતા અને કેવી રીતે ટાઈમ શેડ્યુલ ને બધું રહેતું તમારું અભ્યાસનું? વર્ષ સ્ટાર્ટિંગથી જ અમારા સ્કૂલમાં ફૂલ ડે સ્ટાર્ટ થઈ ગયો. એમાં સવારે 7થી 12:30 અને બપોર પછી 2 થી 4 હોય, ક્યારેક 5:30 થી 8:30 હોય, એટલે ફિક્સ ટાઈમ નહોતો. પછી જેમ જેમ એક્ઝામ નજીક આવતી ગઈ એમ સવારથી રાતના 8:30 લગીને ફિક્સ ટાઈમ, ખાલી બપોરે ઘરે જમવા જવાનો ટાઈમ, અને એ રીતે ગ્રુપ અને સ્કૂલમાંથી કરાવતા અને રાતે જાતે પણ આપણી રીતે કરવાનું, એવી રીતના આખું શેડ્યુલ હતું. તો જાતે આપણી રીતે કરતા, એમાં વિદ્યાકુલની તમને માહિતી કઈ રીતે મળી અને એનો કેટલો સપોર્ટ રહ્યો? હું એક્ઝામ પહેલાં 1 મહિના પહેલાં છે ને યુટ્યુબ સ્ક્રોલ કરતો હતો. એમાં શોર્ટ્સમાં છે ને વિદ્યાકુલમાં આવ્યું કે એક્ઝામ પહેલાં જે વિદ્યાર્થીઓને થોડોક ડાઉટ હોય અમુક વિષયોમાં, એવી રીતે એમાં જોયું મેં. તેમાં ગયો ને તેમાં જે અમારે જે ડાઉટ હતા એ મારે ક્લિયર થયા, અને એક્ઝામ આવી ને એ પ્રમાણે જે બધા સૂર્યોદય ને બધા એ અટેન્ડ કરતો, અને મારા ગ્રુપમાં પણ મેં બધાને કીધેલું, અને મારો ગ્રુપ આખું એમાંથી જ તે પ્રચંડ ઓબ્જેક્ટિવમાંથી જ તે બધું આપે એને ગ્રુપને આવેલા છે માર્ક્સ. એટલે આમ જોઈએ તો ભાઈએ એકલાય તૈયારી કરી એવું નથી, એણે સાથે ગ્રુપને પણ આગળ વધાર્યા કે નહીં. જુઓ, વિદ્યાકુલ જ્યારે પહેલી વખત જોયું અને એમાંથી કંઈક તૈયારી કરી તો કેટલો વિશ્વાસ હતો કે કદાચ આપણને પરીક્ષામાં ફાયદો કરાવશે કે કેમ થશે? જે રીતે બધા સર કહેતા કે આવી રીતનું આવશે એ પ્રમાણે સરના ભરોસા ઉપર અમને ભરોસો હતો, એટલે સરે જે કીધું એ પ્રમાણે અમે બધું કર્યું. ખાસ અહીંયા હું એ કહેવા માંગીશ કે
જે પણ શિક્ષકો હોય છે ને એ કોઈ પણ શિક્ષક હોય એ પોતાના અનુભવના આધારે કેટલીક માહિતીઓ આપતા હોય છે વિદ્યાર્થીઓને જ્યારે પણ એ એક્ઝામ રિલેટેડ ગાઈડન્સ આપતા હોય ને તો એ અનુભવને આધારે આપતા હોય છે અને વિદ્યાર્થીઓ જો એને અનુસરે તો કેવું પરિણામ આવી શકે એનું ઉદાહરણ આપણી પાસે રોનકભાઈ અહીંયા સામે જ છે બરાબર. બીજું ખાસ કરીને વર્ષ દરમિયાન ફેમિલીનો સપોર્ટ કેવો રહ્યો? વર્ષ દરમિયાન સ્ટાર્ટિંગથી જ ફેમિલીનો સપોર્ટ હતો. હું પહેલાં નીચે ભાડે ઘરનું મકાન હતું પણ નાનું પડતું એટલે સ્ટડી માટે મેં ઉપર ભાડે રહ્યો આવ્યા અને એ દરમિયાન મારા પપ્પાને હાથની નસ પણ બ્લોક થઈ ગયેલી હતી એટલે ફેમિલી સપોર્ટ તો પૂરેપૂરો હતો એક્ઝામ ટાઈમે. એટલે વિદ્યાર્થી મિત્રો એક સરસ એવી વાત કરી કે ફેમિલી કેટલું સેક્રિફાઈસ કરી શકે ને આપણા રિઝલ્ટ માટે એ એક જાણવા જેવી બાબત કે પોતાનું ઘરનું મકાન છોડી દીધું ઉપર રહેવા આવી ગયા. પપ્પાને બીમારી હતી છતાં પણ ભાઈએ પોતાની મહેનતનું ધ્યાન હતું ને એ એક્ઝામ ઉપર જ કેન્દ્રિત કરીને રાખ્યું અને એનો એને અત્યારે ફાયદો દેખાય છે 92%. અને પહેલી વખત આ રિઝલ્ટ જોયું સવારે જ્યારે કે બપોરે જે ટાઈમે તમે જોયું ત્યારે પહેલું રિએક્શન શું હતું તમારું? મમ્મીને ભરોસો જ નહોતો થતો રિએક્શન એટલે મમ્મીને પહેલી વાત કરી હતી કે મારે A1 છે બાજુમાં જ હતી રિઝલ્ટ જોયું ને ત્યારે પછી પપ્પાને ફોન કર્યો ઓફિસે. પપ્પા આમ જોઈએ તો પપ્પા કામ શું કરે હીરા છે? ઘસે છે. હીરામાં પપ્પા કામ કરે છે એટલે પહેલાં મમ્મીને સવારે વાત કરી કે મારે A1 આવી ગયો છે તો મમ્મીને તો ભરોસો નહોતો કે ન આવે. પછી પપ્પાને પણ જાણ કરી તો પપ્પાનું પહેલું રિએક્શન શું હતું? પપ્પા તો ઓફિસે હતા એટલે કે ઓકે પછી ઘરે આવીને પછી રિએક્શન હતું એમ. એટલે શું રિએક્શન હતું? એ સારા એમ બધું ગ્રુપમાં અમારા આખા ફેમિલીમાં કોઈ નહોતા એટલા પર્સન્ટેજ અત્યારે લગી એટલે એમ કહી શકાય કે ફેમિલીમાં પહેલું એમ એક માર્ગ બનાવ્યો એક રસ્તો કર્યો છે. સરસ. હા સરસ સરસ. 9 ભાઈઓના કુટુંબમાં રોનકભાઈએ એક આમ રસ્તો બતાવ્યો કે આવી રીતે A1 લાવી શકાય એમ. સરસ. ખાસ કરીને પપ્પાને જો એક જ પ્રશ્ન મારે ખાલી કરવો છે. આટલું આ રિઝલ્ટ તમે એનું જોયું પછી અંદરથી કેટલું ગૌરવ મહેસૂસ થાય છે કે નહીં મારો છોકરો એમ કે ફેમિલીમાં આટલા બધા ઉપર એમ? હા, અમારે આખા દુધકિયા પરિવારમાં કોઈ એવું રિઝલ્ટ જ નહોતું આવ્યું અને મને આગલે દિવસે જ કીધું હતું કે પપ્પા આપણા પરિવારમાં કોઈ નહીં આવ્યું ને એટલું રિઝલ્ટ આવશે એમ. એટલે એટલો મને વધારે ગૌરવ. અને ખાસ કરીને તમારી જે કન્ડિશન છે ભાઈએ વાત કરી વધારે આપણે કોઈ ડિસ્કસ લાંબી નથી કરી પણ તમારી કન્ડિશન ઉપર પોતાનું ધ્યાન એકત્ર કરીને આ રિઝલ્ટ લાવ્યો છે એના પર તમને કેટલું પ્રાઉડ ફીલ થાય? એના ઉપર તો મને ગૌરવ હોય જ ને. કારણ કે પોતાનું પણ સાથે મેડિકલ ચાલુ છે પોતાનું વર્ક ચાલુ છે અને ભાઈ ભણતો રિઝલ્ટ લાવી દીધું છે અને એની કન્ડિશન જોઈએ ને ખાસ કરીને મને પણ એમ કહેવાનું મન થાય કે જ્યારે મારું સ્ટડી ચાલતું હતું તો મારે પણ આ જ કન્ડિશનમાં હતું કે પપ્પાની જે કન્ડિશન હતી એના કારણે મારે પણ છોડીને બીજા ડાયવર્ટ પર જવું પડ્યું કારણ કે મારું જે મેન ગોલ હતો એ અલગ હતો એમ કંઈક. પણ તમારી જેમ જ મારા પપ્પાને પણ પેરાલિસિસ આવ્યો જેના કારણે અડધું સ્ટડી છોડીને મારે બીજા રસ્તા પર આવવું. મેં આને પહેલેથી એક જ સલાહ આપું છું કે તું મુકેશભાઈનો છોકરો રોહન છે એમ નહીં જો ઓલા રોહનના પપ્પા મુકેશભાઈ જાય એ તરીકે મને બધા ઓળખે ને તો મને વધારે આનંદ આવે. આ એક બહુ સરસ વાત કરી કે મારાથી તું ઓળખાય ને એના કરતાં તારાથી હું ઓળખાવ ને એમાં મને વધારે પ્રાઉડ ફીલ થશે એમ. એક મમ્મીને પણ મારે કંઈક પૂછવું છે એક નાની એવી બાબત ખાલી. પહેલું જે ભાઈએ કીધું કે જેનું રિએક્શન આવ્યું તમને તો માનવામાં બિલકુલ આવ્યું નહોતું એવું કયું રીઝન હતું કે તમને માનવામાં નહોતું આવતું? કે ફોનમાં વધારે રહેતો હતો આખો દિવસ હું એની જોડે એટલે રાહ બોલો એમ કે તું ફોનમાં ઓછો રહે એમ. હવે તમને ખબર પડી કે ફોનમાં વિડીયો જોતો તો એટલા માટે એને સારા માર્ક્સ. ના એ વિડીયો જોતો હતો એ તો મને ખબર હતી મને બતાવે મમ્મી હું આ જોઉં છું એમ. સરસ. ત્યારે અંદર રૂમમાં બંધ કરીને જોતો હોય એટલે વારે રૂમ ખોલ મમ્મી જો વિડીયો જોશું બીજો વિડીયો નથી જોતો એ કે નહીં એટલે આ ઘણી વખત કેવું થાય કે આપણને બાળકો ઘણા બધા બાળકો બધા રોહન જેટલા મતલબ સારું કામ કરતા હોય એવું પણ નથી અને બધા ખરાબ કરતા હોય એવું પણ નથી. ઘણા રીલ્સ કે આ તે ગેમ્સમાં હોય અને અમુક બાળકો આની રોહનની જેમ વિડીયો એને જોતા એક્ઝામ પૂરી થઈને એટલે કે પપ્પા મારા સીએ કરું છું પપ્પા કે તું કરું ગમે ને તને પૈસા લાવીને તારે ફી ભરી શીખે પણ હું તું સીએ કરી કે તારે જે કરવું ને તું કરી કે હું ગમે કરી શીખે. ફેમિલીનું કેટલું ડેડિકેશન હોય છે ને જોઈએ કે
ફેમિલી પાસે જે પણ પરિસ્થિતિ છે પણ બાળકને પૂરી છૂટ આપેલી છે. વિદ્યાર્થીને કીધું છે કે તારી જે ઈચ્છા હોય ને તો પૂરી કરીશ એમ. અને મમ્મીનું પહેલું રિએક્શન એવું હતું કે હા એટલું હોય નહીં કારણ કે મોબાઈલમાં વધારે હતો, પણ ક્યારેક વિડીયો બતાવ્યા હશે ને તમને કે હું આ જોઉં હા છું. જોવે ને એ બધાને ફોન કરીને કહેતો કે જો આ વિડીયો તું જો એમ એકમાં. તો એના પરથી તમને કેટલો વિશ્વાસ આવતો હતો કે નહીં આ જોવે છે, મહેનત યોગ્ય દિશામાં કરે છે કે કેમ એમ? એટલે એમ જોતો ને મેં કીધું તું જોતો હરખું જોજે એમ. હા એટલે એના પપ્પાને એમ કે પપ્પાએ કીધું હતું કે બેટા તું A1 લાવજે એમ. એટલે મને આમ થોડું ઓલું થાય ને તો તારે આગળ વિચારવાનું મન થાય એમ કે તું. રોહનને ખાસ કરીને રોહનને હું પૂછવા માંગીશ, ખાસ કરીને એક બાબત રોહનને હું પૂછીશ કે વર્ષ દરમિયાન આપણે મહેનત કરી, વિદ્યાકુલ સાથે ઘણા બધા સરના તે વિડીયો પણ જોયા હશે, તો એમાંથી કયા સરના વિડીયોમાં વધારે મજા આવતી અથવા વધારે ગમતા તને કે આ મારે કરવું જોઈએ એમ? જો સાહિલ સર તો લેક્ચરમાં ઓછા હતા, પણ જે એનું જે મોટિવેશન હતું ને એના આધારે મને ખબર પડી ગઈ કે નહીં આ જોવા જેવું છે, એટલે આના આધારે મેં બધું સ્ટાર્ટ કર્યું. આમ જોઈએ ને તો આટલો મોટો કૂદકો મારવો ને 70, 90, 92 ઉપર જવું એટલે કોઈ એક મોટિવેશનની જરૂર હોય અથવા મગજને કંઈક લાગી ગયું હોય કે નહીં આવું કરીને બતાવવું છે, તો એ વધારે શું કહેવાય કે માઇન્ડ પર અસર કરીને મહેનત કરવા માટે પ્રેરે છે. અને રોહનની વાત કરીએ, રોહને કીધું કે સાહિલ સરના મોટિવેશન વિડીયોએ ઘણી બધી પ્રેરણા આપી કે નહીં મારે આવું કરવું જોઈએ. તો સાહિલ સરને એક નાનો એવો મેસેજ આપવો હોય કાંઈ વિડીયોના માધ્યમથી? તમે જે કરો છો એના આધારે જે મારું રિઝલ્ટ આવ્યું એવું બધાનું પણ આવી શકે છે એમ. ખરેખર સાહિલ સરનો ખૂબ આભાર વ્યક્ત કર્યો કે તમે જે કરો છો ને એવું કરતા રહેશો ને તો જે મારું રિઝલ્ટ છે ને એ બધાનું બની જશે એમ. સરસ. અમે ઘણી વખત ટીમ ને સાહિલ સરને અમે બધા બેઠા હોઈએ અથવા અમારા હેડ છે વાત કરતા હોય તો અમારો એક મોટિવ છે કે ગુજરાતનું એજ્યુકેશન લેવલ જે છે, ઘણી વખત આપણે એવું સાંભળીએ કે બધા રાજ્યો કરતાં ગુજરાતનું એજ્યુકેશન લેવલ થોડુંક ડીપ છે, પણ આપણે એ વધારવું છે એના માટે થઈને જ વિદ્યાકુલ કામ કરતું હોય છે. તો પરીક્ષા દરમિયાન વિદ્યાકુલનો સપોર્ટ કેવો હતો? અને એમાં પરીક્ષા દરમિયાન વિદ્યાકુલનો જે સપોર્ટ હતો ને એવો મને ક્યાંય નથી મળ્યો અત્યાર લગીનમાં. તો જે સ્કૂલમાં હતો પછી પરીક્ષા ટાઈમે તો સ્કૂલ ન હોય એટલે સ્કૂલનો જે સહારો હતો ને એ ત્યાં વિદ્યાકુલ બની હતી પરીક્ષા ટાઈમે. જો આ બાબત ઉપર હું એક ખાસ કહેવા માંગીશ કે વિદ્યાકુલ તમને હેલ્પફુલ ક્યાં થઈ શકે. વિદ્યાકુલ લાઈવ લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે, વિદ્યાકુલ રેકોર્ડિંગ લેક્ચર્સ પ્રોવાઈડ કરે છે. હવે માનો કે તમે રાતે 10-11 વાગે ઘરે બેઠા બેઠા તમે પ્રિપરેશન કરવાની સ્ટાર્ટ કરો તો કોઈ સર તમને આવીને અહીંયા સમજાવી શકે એવું નહીં થઈ શકે, પણ વિદ્યાકુલ ત્યાં તમારી સાથે પહોંચી શકે. તમે વિડીયો ખોલી જોઈ શકો, એની PDF નોટ્સ હોય એને તમે રીડ કરી શકો, એમની જે PPTમાં વર્ક થતું હોય જે ગણતરી થતી હોય એ તમે સમજી શકો અને એ તમને પરીક્ષામાં ઘણો બધો ફાયદો કરાવી શકે. બરાબર? તો એ એક અગત્યનું ફીચર છે કે તમારે જ્યારે ભણવું હોય ને ત્યારે તમે ભણી શકો તમારી ઈચ્છાથી. તો આગળ શું કરવાની ઈચ્છા છે તો કહી દીધું ભાઈ, CA કરવું છે. અને ચોક્કસથી વિદ્યાકુલ પરિવાર પણ એવું ઈચ્છે કે એવી શુભકામનાઓ પણ પાઠવે છે કે CA ચોક્કસથી તમે ફર્સ્ટ ટ્રાય જ લગભગ બધું પૂરું કરી દો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓના સપનાઓ હોય છે અને સપનાઓ સાકાર કરવાના હોય છે અને આમાં વિદ્યાકુલનો પણ જ્યાં તમને સપોર્ટની જરૂર પડે ચોક્કસથી વિદ્યાકુલ પણ તમારા સાથે જ છે. બીજું આવનારા દિવસોમાં લગભગ 18 તારીખની આસપાસ 18-19 તારીખમાં આપણે અહીંયા સુરતની અંદર જ વિદ્યાર્થી સન્માન સમારોહ કરવા જઈ રહ્યા છે. ગુજરાતના તમારા જેવા વિદ્યાકુલના ઘણા બધા ટોપર્સ વિદ્યાર્થીઓ ત્યાં આવવાના છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના વિચારો રજૂ કરવાના છે. તો ચોક્કસ તમે પણ તમારા વિચાર રજૂ કરવા માટે સહપરિવાર આવો એવી તમને પણ આમંત્રણ વિદ્યાકુલ પાઠવે છે. આપણે જોયું એ પ્રમાણે હાર્દિક સરે ઘણા બધા ભાઈને સવાલ પૂછ્યા અને એણે બહુ મસ્ત જેન્યુન આન્સર આપ્યા, મને ગમ્યા પણ ખરા. પણ મારે તમને એક નાનકડો એવો સવાલ કરવો છે કે તમે જે આ CA બનવું છે તો CA શું કામ બનવું છે? વાય? જો મને ફેમિલીમાંથી સપોર્ટ છે બધું જે કરવું હોય, અને જો બીજી લાઈન લઉં એની કરતાં મને એકાઉન્ટિંગ ને બધું ફાવે છે તો CA કરવા બેસ્ટ છે બીજી લાઈન કરતાં. ઓકે, બરાબર. અને CA ધારો કે તમે બની ગયા, ચાલો તો બની ગયા એ પછી તમારા પેરેન્ટ્સ માટે તમે શું કરશો? એ જે એને પ્રાઉડ છે મારા ઉપર એ પ્રાઉડને હજી જાળવી રાખીશ. ઓકે, હજી જાળવી રાખશો. ઓકે, આમ તો હમણાં અમે હાર્દિક સર ડિસ્કશન કરતા હતા તો આમ તો જોવા જઈએ તો જે પેરેન્ટ્સ હોય છે, માતા પિતા હોય છે, એનું જે સેક્રિફિકેશન્સ હોય છે ને કે એ અસહ્ય હોય છે, કે આપણે ન સહન કરી શકીએ એવું હોય છે. વાત કરીએ તો હમણાં જ અમે વાત કરતા તે પ્રમાણે કે એમના પપ્પા બીમાર હોવા છતાં પણ છે એમના બાળકને આવી સારી ફેસિલિટી પ્રોવાઈડ કરી અને પોતે આગળ પ્રગતિ કરે એવું એણે કીધું. આમ તો પપ્પા એવા હોય છે કે જે કોઈથી આમ પ્રેમને જતાવતા નથી હોતા, દેખાડતા નથી હોતા. માં હોય તો આગળ થોડીક ભાવુક થઈ જાય, પપ્પા ક્યારેય ભાવુક ન થાય, પરંતુ તોય છતાં
આટલી સારી ફેસિલિટી આપે છે, એટલું બધું ધ્યાન રાખે છે, તો આપણા પેરેન્ટ્સ છે, માતા પિતા બંનેનો રોલ એટલો છે આપણા ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે. એ પણ બાળકને કહું છું, જ્યારે આમ તો હાર્દિક સરને જ્યારે જોતો હતો ત્યારે હાર્દિક સર પણ પોતે જ્યારે એમના પપ્પાની વાત કરતા હતા ત્યારે મેં પણ એમને છે થોડાક ભાવુક થયેલા એમની આંખની અંદર મેં જોયેલું, કારણ કે એમણે પણ આ સેમ કન્ડિશન છે ફોલો કરેલી. અને આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બસ એક જ અમારો ઉદ્દેશ્ય છે કે ગુજરાતનું બાળક છે કે જેમના માતા પિતાને એવા સપનાઓ જોયા છે કે મારે કંઈક સાકાર કરવું છે, મારે કંઈક આગળ વધવું છે, મારે કંઈક પ્રગતિ કરવી છે અને કંઈક અંશને કંઈક હદે એ પોતે પહોંચી નથી વળતા, તો એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વિદ્યાકુલ છે એ હર હંમેશ પ્રયત્ન કરતી રહી છે અને કરતી પણ રહી છે.